ગુડ મોર્નિંગ. મસ્ત સવાર થઈ ગઈ છે. હું વેચાવા આવ્યું એ ભૂજો સામે બેઠો. ઉમેશ પપ્પા નાસ્તો કરવા બેઠા છે. મેં તો દવા ખાધી છે આજે નાસ્તા કર્યા પહેલાની. હા જય સ્વામિનારાયણ ઉમેશ પપ્પા. પેલા નાસ્તો કરી લ્યો અને હા કેરબો મેં અહીંયા મૂકી દે તમને પછી બતાવું. સામે એ ઉડી ગયા. 2-4 પક્ષી છે પણ મસ્ત બોલે છે. જો ઉડવા માંડ્યા. બસ ટોમી મહેમાન આવ્યા ને ટોમી ભસવા માંડ્યો. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. ફરી તો બસ સ્વાગત છે તમારા બધાનું. તો 12:30 થયા છે. કામ તો ક્યાંનું થઈ ગયું છે. બસ એક પોતા બાકી છે પણ જમીને અને માતાજીનું ખાનું ઉપર નીચેનું બેવલા છે એ સાફ કરે છે. પણ પોતા કરું ને ત્યારે અને રસોઈ મારી અડધી થઈ છે, અડધી બાકી છે. એટલે અડધામાં શાક થઈ ગયું છે. ચડે છે ફુલાર બટેટાનું શાક, રોટલીનો લોટ બાંધો છે, કઢી ખાવાનું મન છે તો એ પણ કરવી છે. તો બસ અને આજે હું એકદમ ફિટ એન્ડ ફાઇન છું કારણ કે તમારા બધાનો સાથ સહકાર છે. તમને બધાને જોઈને જ હું ભાઈ થોડી બીમાર રહું એટલો બધો ટાઈમ. તો બસ તમને જોઈને તમારા સાથ સહકારથી એકદમ ફિટ એન્ડ ફાઇન છું. બસ આજનો દિન કાલનો દિન દવા છે પરમથી બતાવવા જવાનું છે પણ ન જાય તોય ચાલે પણ જરૂરી છે. તો બસ શાક ચડે છે અહીંયા. તો ફટાફટ ચડી જાય એટલે રોટલીનો લોટ બાંધો અને કઢી કરી નાખીએ પછી મળીએ. हमारे घर की आन बान और शान सुरेश कुमार यहाँ पर बैठे हैं, विराजमान है. जय स्वामीनारायण. मजा मोजे मोज रोजे रोज. અને સો ફ્રેન્ડ્સ હવે મારે ઘઉં સાવ ઓછા કરી દેવા છે એટલે બાજરાનો લોટ દળાવવો છે પણ અત્યારે ટાઈમ પડી મેં મગાવ્યો છે એટલો તો લઈ આવ્યા છે. અને સામે કાંદા બટેટાની લારી નીકળી તો ફટાફટ મારે બાજરો ખાવો છે. બાજરાનો રોટલો મારી માટે બાજરાનો રોટલો શાક ચડે છે. અને અમારો બીજો કેરબો હતો એ અમે અહીંયા લઈ લીધો છે. બહાર કા મોસમ તો બડા ही प्यारा है. બપોર થઈ ગઈ છે. તુલસીમાં કોણ જાણે ક્યારે મારા સારા થાય. તો ઉમેશના પપ્પા જમવા બેસી ગયા છે ને અમે પણ જમવા બેસી જ ગયા છીએ. છોકરાઓ હજી નથી બેઠા, એ આવે છે. તો અહીંયા છે ફુલાર બટેટાનું શાક, પછી રોટલો એ ભમરી પણ ચાલે પણ રોટલી છે, દહીં છે, છાશ છે. તો રાખવાની જોવો છો પરાઠા આવી જાજો જમવા. ચાલો જમવા. દહીં છે અને રોટલો છે મસ્ત. તો ફ્રેન્ડ્સ આવું તોરણ મારે પાછું બનાવવું છે કારણ કે અહીંયા દરવાજા આગળ બહાર આખે તોરણ નથી, ખાલી ખાલી લાગે છે. એટલે તોરણ તો એક જોવે પણ મારી પાસે આવા પોમપોમ નથી. પોમપોમ ક્યાં મળે કોને ખબર? ઉમેશ પપ્પા પોમપોમ ક્યાં મળે ખબર છે? પોમપોમ એટલે શું કહેવાય? નથી ખબર પોમપોમ. એ શું કહેવાય? પોમપોમ એટલે પોમપોમ નહીં, પોમપોમ. હા પોમપોમ એ શું કહેવાય? એ ઓલા ગોટા આવે એ નથી ખબર ને તમને? ખબર છે ક્યાં મળે? કઈ નહીં, જેવું થાય એવું પોમપોમ વગર કા કાલે વાત. હા ગાઈસ 4:30 થઈ ગયા છે અને પ્રીતમ કે આવી થઈ ગઈ પણ ઘડી સૂતી હતી એટલે ફોન જોતી હતી. વાસણ ચડાવવાના છે, ઢગલો એક છે, બાકી કિચન બીચન મસ્ત થઈ ગયું છે. અને ટાઈમ થયો છે ચાનો. તો ફટાફટ આપણે ચા કરી લઈએ. અને અમે સબજ અહીંયા રહ્યા થોડાક ચા કરી લઈએ અને બાદ મસ્ત હવામાં. તો ચાલો ફટાફટ ચા કરી લઈએ. હવે મલાઈ ઘણી થઈ ગઈ છે એટલે મલાઈ કાઢી લઈએ, મલાઈ વાળી ચા પીએ. તો ફ્રેન્ડ્સ અહીંયા ચા મુકાઈ ગઈ છે ને અહીંયા મારું લીંબુવાળું પાણી કર્યું છે કારણ કે ગરમી ક્યારેક બહુ થાય. શેરડીનો રસ આવ્યો મસ્ત. તો ફ્રેન્ડ્સ અહીંયા લીંબુવાળું પાણી મેં કહ્યું કારણ કે બપોરે મને બહુ જ ચક્કર આવતા હતા અને ગરમી થતી હતી. એ પાણી કરી રાખ્યો, જ્યારે પીવું ત્યારે પીવાય. અને અહીંયા મલાઈ પણ કાઢી લીધી છે. તો ફ્રેન્ડ્સ સાદુવાળી ચા આપણી રેડી થાય છે અને અહીંયા મારી મલાઈ પણ છે. મલાઈવાળી ચા પીવા ચાલો. કોઈ રસ લીધો છે. હજી ઉનાળાને બહાર છે થોડીક. તમારે રસ નથી પીવો? ના જે વાર કે દી ઉનાળો હજી નથી આવ્યો કા? તો હજી ઉનાળાને તો વાર છે થોડીક. બપોરે ગરમી થાય, રાતે ઠંડી લાગે. કે દી ઉનાળો આવે છે?
અડધી કલાકની વાત છે હજી. ઉનાળાને અડધી કલાકની વાર છે. સો ફ્રેન્ડ્સ બ્યુટીફુલ મસ્ત સાંજ પડી ગઈ છે એકદમ. તો ફ્રેન્ડ્સ છોકરાઓ મસ્ત સાયકલ ચલાવે છે ટેણિયા મેણિયા. જો જો જો. હવે મને છોકરા નાના નાના રમે ને બહુ જ ગમે, કેવા ક્યુટ લાગે. હે ગાઈસ, 7:30 વાગ્યા છે. ગુડ ઇવનિંગ. તો આજે વાસણ ચડાવવાના બાકી છે, મેં ચડાવ્યા નથી કારણ કે મારી ફ્રેન્ડ સાથે વાત કરતી હતી. ચડાવી લો વાસણ, દીવાબત્તી હજી બાકી છે તો એ પણ સાથે કરી લો. અને હા, મારે કમેન્ટના 2 જવાબ દેવા છે. સ્મિતાબેન સોની, તો એને કમેન્ટ કરી હતી કે પારુલબેન તમારી તબિયતનું ધ્યાન રાખજો, આરામ કરજો. તો રાખું છું ને ધ્યાન. તો કમેન્ટ કરવા બદલ થેન્ક યુ સો મચ. મને તમારો બ્લોગ બહુ જ ગમે છે. અને બીજી કમેન્ટ હતી નીતા ભાભી સોની છે, તો એણે એમ કમેન્ટ કરી હતી કે કયો એરિયો છે, તો સાધુ વાસવાની રોડ કહેવાય ને. હા, સાધુ વાસવાની રોડ કહેવાય. તો શાક માર્કેટની બાજુમાં. તો બસ એ એરિયો છે, બહુ તો મને નથી ખબર. તો બસ હવે દીવાબત્તી કરી લો અને વાસણ પણ ચડાવીને રસોઈમાં આજે મને ખીચડી ખાવાનું મન છે કારણ કે હળવું સારું. તો બસ પેલા દીવાબત્તી કરી પછી વાસણ ચડાવી લઈએ. અને ઉમેશના પપ્પા ગયા છે બહાર, બજારે ગયા છે ને, બજાર આવી છે હજી કંઈક. તો બસ ફટાફટ હવે હું મારું દીવાબત્તીને એવું કરું છું એ કરી લઉં પછી મળીએ. તો ભાઈ જમવા તો અમે બેસી ગયા છે કારણ કે રસોઈ અમારી તૈયાર છે. અને જમવામાં છે ઘઉં બાજરાના ઢેબરા, સેવ, પાપડ અને ચા છે. કિચન મારું સાફ થઈ ગયું છે ને ઉમેશ પપ્પા બેસે છે બહાર, એને સિંહાસન લઈને, રામ કટોરી લઈને. જો આગળ લઈ જાય. ગોઠવાઈ ગયા, હવે ગોઠવાઈ ગયા. ઠંડક છે એટલે મજા આવે. ભૂસોય ઠંડીનો આટા મારે છે હવે. તો ફ્રેન્ડ્સ અહીંયા મસાપા તો બેસી ગયા છે. હવે મારું કામ કરો, કિચન સાફ થઈ ગયું, ઝાડુ કટાઈ ગયું. હવે વાસણ ઉટકી નાખું. હેલો એવરીવન, 11 વાગ્યા છે અને કામ બધું જ મારું ઓલરેડી થઈ ગયું છે. કિચન મારું જે ક્લીન કરવાનું પણ થઈ ગયું છે, ઝાડુ 2 રૂમમાંથી કઢાઈ ગયું છે, વાસણ સાફ થઈ ગયા છે. હવે કે ત્યારે પથારી કરી દઈશ, ત્યાં સુધી વિડીયો જોઈ કોઈના પણ અને ટાઈમ પાસ કર્યો. મેં સપ્પા હજી બહાર બેઠા છે અને આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. ત્યાં સુધી તમને બધાને જય સ્વામી, બાય, ગુડ નાઇટ, બાય. આય હોય. ધીમે ધીમે લાવો, હું લઈ લઉં ખુરશી. અને અહીંયા વાસણ ઉટકાઈ ગયા છે મસ્ત. કિચન મારું મસ્ત થઈ ગયું છે. તૂટી ફૂટી ન જાય ખુરશી બુરશી. આવી તો છે ને, હા આવી તો ગયા.